ઝાલાવાડ સુરેન્દ્રનગરની અંદર એક એવા ડૉક્ટરની મુલાકાત કે જે અનેક એવોર્ડથી સન્માનિત થયેલ તેવા ડૉક્ટર શ્રીની મુલાકાતે પાટણ ન્યૂઝ 24ના તંત્રી શ્રી રાજુભાઈ ડી પટેલ અને તેમની ટીમ દ્વારા સુરેન્દ્રનગરમાં મુલાકાત. સુરેન્દ્રનગરની અંદર આયુર્વેદિક ડૉક્ટર તરીકેની અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ એવા ડૉક્ટર અક્ષય રાવલ સાહેબ મુલાકાત સુરેન્દ્રનગરની સુવિધા ફ્લેટની અંદર રહેતા લેટમાં પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળતા તેમના ઘરની અંદર મુલાકાતે જતા સમગ્ર ઘરની અંદર સન્માનિત એવોર્ડથી આખું ઘર શોભે છે. ત્યારે ડૉક્ટર અક્ષય રાવલ દ્વારા જણાવવામાં આવ્યું કે સરકારશ્રી દ્વારા તેની સાથે પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા થઈને 41 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉક્ટર સાહેબના પરિવારની સાથેની મુલાકાત સરળ સ્વભાવ તેમનો અને તેમના પરિવારજનો જે કંઈ સિદ્ધિઓ હાંસલ કરી છે તે તેમની મહેનત અને તેમના માતા પિતાના આશીર્વાદથી જ સિદ્ધિઓ હાંસલ કરેલી છે. કોરોના વખતે અનેક ઉકાળો બનાવીને અનેક સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. આયુર્વેદિકની સિદ્ધિઓ પ્રાપ્ત હોવાથી ઘણા એવા જટિલ રોગો પણ મટી ગયા હોય તેવા પણ પેશન્ટ જોવા મળ્યા છે. કેન્સરને લગતી બીમારીના આયુર્વેદિક પાવડર દ્વારા ઘણાના કેન્સર પણ મટી ગયા છે. ડૉક્ટર સાહેબની મુલાકાતથી પાટણ ન્યૂઝ 24ના માધ્યમથી આપને તેમને કેટલાય એવોર્ડથી સન્માનિત કર્યા છે તે પ્રસારિત કરી રહ્યા છીએ. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24. આજે પાટણ ન્યૂઝ 24ની ટીમ અને તંત્રી રાજુભાઈ ડી પટેલ દ્વારા સુરેન્દ્રનગરથી એવા ડૉક્ટરશ્રીની મુલાકાતે આવ્યા છીએ જ્યાં અનેક એવોર્ડથી સન્માનિત એવા ડૉક્ટર અક્ષય રાવલ સાહેબને મળવા આવ્યા છીએ. તો હું અક્ષય રાવલ સાહેબને વિનંતી કરીશ કે આપને કેટલા એવોર્ડથી સન્માનિત કરેલા છે. સાહેબ, આપને કેટલા એવોર્ડથી સન્માનિત કરેલા છે? નમસ્કાર રાજુભાઈ. આમ તો હું ઝાલાવાડની ધરતી ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને જણાવતા આનંદ અનુભવું છું કે હું ડૉક્ટર અક્ષય રાવલ, મને 43 જેટલા વર્લ્ડ રેકોર્ડ મળેલ છે. એ સિવાય ઘણા બધા એવોર્ડો પણ મળેલ છે, જેમાં ભારત ભૂષણ, ભારત વિભૂષણ, આરોગ્ય રત્ન, ઝાલાવાડ રત્ન તથા ઇન્ડિયન એક્સલન્સ જેવા ઘણા બધા એવોર્ડથી સન્માન કરેલ છે. આ બધા એવોર્ડ મને મારી સેવાકીય પ્રવૃત્તિ તથા મારી શૈક્ષણિક સિદ્ધિના કારણે મળેલ છે. શૈક્ષણિક સિદ્ધિની વાત કરીએ તો હું આયુર્વેદ, એલોપેથી, પંચકર્મ, પંચગવ્ય, ઇલેક્ટ્રો હોમિયોપેથી તથા જેવા ઘણા બધા વિષયો ઉપર મેં સર્ટિફિકેટથી લઈને PhD સુધી લગભગ 56 જેટલા સર્ટિફિકેટો હું ધરાવું છું. આ તો થઈ મારી શૈક્ષણિક સિદ્ધિ. એ સિવાય સેવાકીય પ્રવૃત્તિની વાત કરું તો કોરોના સમય દરમિયાન મેં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પ્રતિરોધક આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરેલ, જે લગભગ 1 લાખ વ્યક્તિઓને કરેલ. એ સિવાય સરકારી, બિન સરકારી, LIC, SBI જેવી ઘણી બધી બેન્કોમાં મેં 25,000 જેટલા આયુર્વેદિક જે કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ટેબ્લેટ છે તેનું પણ વિતરણ કરેલ. એ સિવાય ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓના કારણે સરકારે મને ઘણા બધા એવોર્ડોથી સન્માનિત કરેલ. આ તો મારી સેવાકીય પ્રવૃત્તિઓ. એ સિવાય મેં ઘણી બધી નાની મોટી બીજા ઘણા સેવાઓ કરેલ. એ બદલ મને સરકારે તથા બિન રાજકીય સંસ્થાઓએ સન્માનિત કરેલ છે. સાહેબ, આપને એક ડૉક્ટર તરીકે આપની પાસે કોઈ એવા પેશન્ટો આવેલા છે કે જે તમારી દવાથી મટી ગયું હોય અને સારું થઈ ગયું હોય? હા, બહુ સરસ સવાલ છે. આમ તો ઘણા બધા વ્યક્તિઓ આવેલા છે. ખાસ કરીને હું મારી વાત કરું તો ડાયાબિટીસ, એટલે કે અત્યારના જે સમયમાં ડાયાબિટીસ છે એ ઘરે ઘરે થયો છે. એમ નોન કમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે બિનચેપી રોગ. પહેલાંના જમાનામાં એવું હતું કે ચેપી રોગોનું પ્રમાણ વધારે હતું, પણ અત્યારે આપણે ઘરે ઘરે જોઈશું તો ડાયાબિટીસ, BP અને હૃદય રોગ 10માંથી 8 વ્યક્તિઓને હોય છે. તો લગભગ ઘણા બધા વ્યક્તિઓને અમારી આયુર્વેદિક દવાઓથી તથા દૈનિક જીવનના રૂટીન બદલવાથી અને આયુર્વેદ દિનચર્યા કરવાથી ઘણા બધા રોગોને આપણે કંટ્રોલમાં લઈ શકીએ છીએ અને મહદઅંશે એને આપણે નાબૂદ પણ કરી શકીએ છીએ. તો આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરથી અક્ષય રાવલ ડૉક્ટર સાહેબ એ અનેક એવોર્ડોથી સન્માનિત છે. તો પાટણ ન્યૂઝ 24ના તંત્રી રાજુભાઈ ડી પટેલ